વિગતવાર જોઈએ વલસાડના વાપીમાં ફરી કરોડોનું ડ્રગ્સ પકડાયું છે. કુંતા ગામે એટીએસ અને વલસાડ એસઓજીનું સફળ ઓપરેશન. ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. કુંતા ગામે એક ગોડાઉનમાંથી કરોડોનું ડ્રગ્સ પકડાયું છે. તો ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એસઓજીનું આ સફળ ઓપરેશન કરોડોનું ડ્રગ્સ એ વાપીમાંથી ઝડપી પાડવામાં આવ્યું છે. કિંમત કરોડોમાં આંકવામાં આવી છે. કુંતા ગામે એક ગોડાઉનમાં રેડ પાડવામાં આવી હતી એસઓજી દ્વારા અને ત્યાંથી આ કરોડોનું ડ્રગ્સ ઝડપાયું છે અને આ ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ પણ કરાઈ છે. વલસાડ જિલ્લાના વાપીમાં ફરી એકવાર ડ્રગ્સનો વેપલો ઝડપાયો છે. ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીની ટીમે એકે સ્ટીલ સપ્લાયર જે વાપીને અડીને આવેલા કુંતા વિસ્તારમાં આવેલું છે. આ વિસ્તાર છે એ અનેક ગોડાઉનથી ભરેલો વિસ્તાર છે અને આ ગોડાઉનમાં જે રીતે ડ્રગ્સ ઝડપાયું છે એમડી ડ્રગ્સ છે 71 લાખથી વધારેનું જે એમડી ડ્રગ્સ છે જેનું વજન 2.37 કિલોગ્રામ હતું. તો અન્ય જે 0.65 કિલો જે અન્ય ડ્રગ્સ ઝડપાયું છે. આમ ટોટલ 3 કિલો જેટલું ડ્રગ્સ ઝડપાયું છે. મોટી સંખ્યામાં ડ્રગ્સ ઝડપાયું છે. અબ્દુલ અને મેહુલ નામના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો અન્ય એક આરોપી ફરાર જાહેર કરવામાં આવ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે અગાઉ જે મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું હતું એ પણ ગુજરાત અને દમણની બોર્ડર ઉપર હતું. આ જે કુંતા વિસ્તાર છે એ પણ દમણ અને ગુજરાતના બોર્ડર ઉપર છે. પોલીસને જે આરોપી છે એના અન્ય જે સાથી છે તે ઝડપાશે અને રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા થાય તેવું મનાઈ રહ્યું છે. માનવ ઠાકોર, વીટીવી ન્યૂઝ, કુંતા, દમણ.